સીતારામ બધાયને. આજે છે બાની ક્રિયા અને દીવો. વાગી ગયા 8 અને બાનો દીકરો છે એ ઇન્દ્રેશ્વરના મંદિરે હરાવવા વયો ગયો. વિધિ જે હોય એની વિધિ થતી હોય બ્રાહ્મણની. મેં ઘરે બધું તૈયાર કરી લીધું, નાહી ધોઈ લીધું. હજી મહેમાન આવે તો મેં કીધું થોડીક વાર વાત કરી લો. ચાપલી બેન છે ને એ કોક કહેતું હતું તમારે ચાપલી કુતરીનું નામ સરસ રાખ્યું ચાપલી. ચાપલી એટલા માટે કે એના પગ જે છે ને એ બે વાંકલા છે, મરી જતી હતી. બે હું રાખું તો નહીં કૂતરાને, ઘરમાં તો આપણે ન રાખીએ. 2-3 દિવસ 4-5 કે દિવસની હતી ને એ ચાપલી અને એનો એક બીજો ગલુડિયો હતું કૂતરો ને કૂતરી બે જીવા. પછી એની માં મરી ગઈ. પછી બેયને રાખ્યા હતા અને દૂધ પીવડાવતા અને બિસ્કિટ ને એવું થોડું ઘણું ખવડાવતા અને એમાં બે જીવી ગયા. ઓલો વરસ દિવસ રહ્યો ને પછી સમજો થયો ને એટલે બધું ચાટબોટ કરતો અને પછી બહાર નીકળી ગયો. એને કાઢ્યો બહાર. 2 વર્ષ રાખ્યો એને. અને આ ચાપલી છે ને એને બીજા કૂતરા વીખી નાખે છે અને બહુ જ બીવે બધાયથી ને. એટલે હવે એ ઘરની અંદર બાયણે જાતી નથી. હું તો આજ ઉપર આવતા નહીં, નીચે બધા બેસી ગયા છે. પણ ચાપલીને થોડીક વાર પહોલાવીને હુરાવી દઉં. અને બાંધવાની ટેવ નથી ને એટલે રાડો રાડ થાય ને બધું ખોદી નાખે છે. જ્યાં બેહાડીએ ને તોડી નાખે છે. બધું કોઈ બાંધેલી નથી ને એટલે અહીંયા બેહી ઉપર થોડીક વાર 10 મિનિટ બેહું ને તો હુઈ ગઈ. તો પછી હું નીચે વહી જાઉં. એટલે ઉપર આવીને એને મરી જતી હતી. 2 વાંહલા પગ તૂટલા ભાંગલા છે અને પોતે છે એ મરી ગયેલ જેવી છે. કલુનો કુપોષણનો ભોગ હોય એવી છે. હવે જોડી વિનાનો ફકીર છે. બિચારીને જીવ કે વાચા કે કાંઈ છે રાખીશ ઘરમાં. બીજું કંઈ કારણ છે નહીં. ઘરમાં રાખી છે એનું કારણ બીજું કાંઈ નથી. અને મારી નાખે તો હવે આપણા કોણ જીવ વૈતા લઈએ. જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી. અને મારીને અજીતની બહુ જ હેવાય છે એટલે પડી છે હાલે છે બધું. રહી વાત મારી બાને હું બહુ સારી રીતે સાચવવાની છું. કોક કહેતું હતું તમારા બાને તમે બહુ નથી ઓલું કરતા નામને તેમને. તમારી બા લાગણીની વાત કરતી હતી. જનેતા તો જનેતા જ થઈ. જનેતાની તોયલે તો કોઈ ન આવે. આ પૃથ્વી ઉપર છે ને આપણે છીએ ને તો એનું અસ્તિત્વ જ જનેતા છે. અને પછી મને મારા સાસુ જનેતા હતી ને એટલે મારા સાસુ મળ્યા. પણ લાગણીની વાત કરતી હતી કે જેના ભેગા આપણે વધારે રહ્યા હોય ને એના પ્રત્યે લાગણી વધારે હોય. અણસમજમાં 16 વર્ષ સુધી 10મું ભણી ત્યાં સુધી મમ્મી ભેગી રહી હતી. પછી જ્યાં સુધી આપણે સમજદારી આવી અને મારા ગુરુ જેને આપણે કહીએ કે બધી રીતે મને તૈયાર કરનાર, અહીં સુધી પહોંચાડનાર મારા સાસુ હતા. એટલે વધારે લાગણીની વાત કરતી હતી. ગમવા ને સાચવવા ને વળી કોકને તો ખબર નહીં કોક હશે. આમ તો હું કમેન્ટ વાંચું નહીં પણ કાલ હાંજે નીંદર નહોતી આવતી. બાનો કાલ તો અંતિમ દિવસ છે ક્રિયાનો. આ બધા માણસો પછી અત્યારે તો વાંધો નથી કે ઢગલા બધા છે. સવારથી હાઈથી સવારે એમ કેમ પડે એ ખબર નથી. પણ પછી તો હું એકલી બાને એટલે વિચારતી હતી. નીંદર નહોતી આવતી તો જોતી હતી કમેન્ટ. કોઈ કહેતું હતું તમે તમારા બાને આમ ન કરાય ને આમ ન કરાય ને. મન તમ ગમે એ કહો ને મને કંઈ ફેર ન પડે. હું સાચું માણસ છું. કારણ કે જે હૃદયની અંદર હોય ને માણસ છે ને કૃત્રિમ વિડીયો બનાવતા હોય ઘણા કે દેખાડે કાંઈક ને હોય કાંઈક. અને મારું એવું છે કે મારા બાના જેટલા વિડીયો હતા ને એ વાસ્તવિક જ હતા. બાને બિચારાને કાંઈ છેલ્લે તો તમને ખબર હતી કે બોલતાય નહીં ચાલતાય નહીં. તો એ વિડીયોની અંદર લેતી અને એને બતાવતી. હવે બા નથી જ તો કોઈ પ્રશ્ન જ નથી બતાવવાનો લેવાનો. જે માણસ આ પૃથ્વી ઉપરથી ચાલ્યું છે ને વાસ્તવિક કિંમત એની પછી થાય. એની મૂલ્ય આપણે સમજાય. આપણી હયાતીની અંદર જોકે મેં તો જીવતા કિંમત કરી જ લીધી હતી. અત્યારે હમણાં હું જોતી હતી કે ઉપર કપડાં સુકવવા ગઈ ને તો કાક 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 કરી અને શ્રાદ્ધ બધા નાખતા હતા. ત્યારે મને વિચાર આવતો હતો કે જીવતા આવું બધું સરસ મજાનું દૂધપાક ને પૂરી ને બધી મીઠાઈઓ છોકરાઓને વેચે નાન તેને ભજન ને કીર્તન ને જીવતા એને એટલા ખુશ રાખ્યા હોત તો એ જીવ કેટલો ખુશીથી જાત અને એને કેટલી અંદરથી આમ હું ફાવત ને ઢગલા બધા આશીર્વાદ આપત આપને. પછી મર્યા પછી તમે આખું પૃથ્વીને જમાડો ને, ખાલી કાગડાઓને નહીં, આ પૃથ્વી પર જેટલા જીવ છે એટલા જીવને જમાડો અને હજારો યજ્ઞો કરો. કાંઈ ફેર નથી પડવાનો. આત્મા તો ચાલ્યો ગયો. દુભાઈ રોઈ બધું દઈ રોઈ અને કોસી એના આત્માની કોસી કે મેં આના માટે થઈ મારા સંતાનોને મોટા કર્યા હતા. એમાં ખાસ જનેતા પિતા છે ને એ સહન કરી લે, ઘૂંટડો ઉતારી લે. જનેતા આપણને આ પૃથ્વીથી વધારે 9 મહિના વધારે જાણતી હોય.
પોતે મોતના મુખમાં યમરાજા સામે લડી અને આપણે જન્મ આપ્યો હોય. જન્મ આપવો ને કોઈ નાની સૂની વાત નથી. આપણે મા બેના હોય, આપણે ખબર જ હોય કે આ પૃથ્વી પર બાળકનો ઉછેર કરવો ને બહુ અટાણે એક આપણે છીએ તો એકવી જેવા છે. કેવા આપણા મા બાપને 6 હતા, 10 હતા. યાદ કરીએ આપણે ભૂતકાળ આગળનું, કઈ પરિસ્થિતિની અંદર ને કઈ હાલતમાં એને મોટા કર્યા હશે, એને ભણાવ્યા ગણાવ્યા હશે. એમને નહીં ઘોડિયામાંથી ઘોડે સવાર થયા હોય. એના આપણા ચામડાનો હાર આપણા મા બાપને પહેરાવીએ ને તો એના ઋણમાંથી છૂટીએ નહીં. હું જાણું મારી જનેતાને તો જીવનમાં, આ તો એને સ્વભાવની વાત કરતી હતી કે અમુક માણસ છે ને એને એનો કક્કો ન મૂકે. આપણે સમજાવીએ ને તો એ પાછા હતા એ નહીં. એટલે મારી બાનું એમ કહેતી હતી કે બિચારાને આઘાત બધાને લાગે, એકો એકને લાગે, પણ હવે એ સ્વીકારવું પડે. આપણે કાંઈ પણ વસ્તુ, મારી બાની જે લાગણી હતી ને, જેમ મારી માન દીકરાને એને હતી ને, એમાં મારા હાહુ વહુને હતી. છેલ્લા 32 વર્ષ 33માં મને હાલે, કોઈ દિવસ અમે બા બે નોખા જ નથી પડ્યા, કોઈ દિવસ નહીં. હજી 9 વર્ષ દુબઈ રહી આવ્યો હતો ત્યારે હું મારા નાના નાના છોકરા, મારા મા બાપ મને યાદ નહોતા આવવા દીધો હજી ને, કે મને હું અહીં અત્યારે પતિ વિનાની છું એમ મને યાદ નહોતું આવ્યું, કારણ કે મારા હાહુ મને એવા રાખતા. અને બધી બાબતમાં, સુખમાં દુઃખમાં ભેગા ને ભેગા. એવી મા દીકરાની જોડી હતી. પણ હવે લેણ દેણ, ઋણાનુબંધન પૂર્ણ થઈ ગયા હોય કોઈ પણ વ્યક્તિના પૃથ્વી પર, પછી ન મારું હાલે કે ન કોઈનું હાલે. રાજાથી રંગપુથી તો જે શ્રીમંતો છે, પૈસાવાળા બહુ ધનવાન છે, એ એના કોઈ સ્વજનને જવા દે, એના સંતાનોને જવા દે. આ પ્લેન ક્રેશની અંદર આટલા માણસ છે, કોઈ ગરીબ માણસ તો લગભગ મને નહોતું સાંભળ્યું કોઈ મૃત્યુ પામ્યા હતા. લગભગ બધા શ્રીમંતો જ હતા. એ કોઈ આવી ઘટના બનવા દે, આપણે સ્વીકારવું પડે. અને સ્વીકારી અને પ્રાર્થના કરવી પડે કે હે ઈશ્વર, આ ભાવની અંદર તો સ્ત્રીના અવતારની અંદર પાછું બાજુમાં મકાન ચણાયું લાગ્યું કપાય. આ યુગની અંદર તો તે મને એકલા કર્યા. હવે આવતા યુગની અંદર છે ને મારા સંતાનો વિહોણી મને ન કરતી, એની પહેલાં મને લઈ લે છે. મા બાપને જે છે ને મોટો આઘાત એટલે લાગે, કોઈ પણ માને, મને લાગે, કોઈ પણને લાગે કે પોતાની પહેલાં પોતાનું સંતાન થઈ જાય ને, એટલે એ જીવનનો સૌથી મોટો આઘાત છે. અને એ આઘાત તો આ પૃથ્વી પર કોઈ બુરી જ ના હોય, પણ આપણા મનને મનાવવું પડે. બીજા માણસ માટે થઈને આપણા મનને મનાવવું પડે. હજી આપણા બીજા સંતાનો છે એના માટે થઈને આપણે જીવવું પડે. એના માટે આપણી જિંદગી છે એ હરિભજનમાં પસાર કરવી પડે. અને મનને કહેવું પડે કે જીવડા જાવું તો જીવને એકલું અંતે, અને રામનું નામ સત્ય છે એ તો બધાને ખબર છે. એટલે હું આ રીતે સમજાવતી હોય અને સમજી જાય બિચારા, વળી પાછું એને યાદ આવે. અને અમે છે ને મા દીકરી કોઈ દિવસ ભેગી રહ્યું નથી. પહેલાં મજૂરી બિચારા કરતા, જન્મ દઈ ગરીબાઈ હોય એટલે કોઈ દિવસ સાંજે આવે તો આપણે હોઈ ગયા હોય, સવારે એ ભાગે રાંધીને વૈયા જાય. આમ એમને મેં 10મું ભણ્યું, 10 ભણીને હાહરે આવતી રહીને અમે હાહું ભેગી રહ્યું. એટલે મને શાક વઘારવાથી માંડીને ટોટલી જીવન જીવવાનું જે મૂલ્ય છે ને એ બાએ સમજાવ્યું. બીજું કાંઈ કારણ નથી જીવનમાં, બીજું કંઈ કારણ જ નથી. બા વધારે લાગણી છે, લાગણી અને જે આપણો લગાવ છે, લોહીના સંબંધથી પણ ક્યારેક વિશેષ બની જતો હોય છે. જો ઘણા આપણા સગા સંબંધી હોય ને, સગા સંબંધી કરતાં આપણને આપણા ખુદના બાંધેલા સંબંધ ક્યારેક વધારે કામ આવતા હોય ને, વાલા લાગતા હોય ને, એની યારે બહુ લાગણી બંધાઈ ગઈ હોય. મારે જ મારા જીવનની અંદર 2 દીકરા મારા છે ને 3જો મારો દીકરો લખું છે. તો મને કાંઈ પણ તકલીફ કે કંઈ પણ લેવું, વસ્તુ ઘટતી કરતી, કંઈ કામ કાજ ગમે એવું અઘરું કામ કાંઈ પણ હોય ને, સીધું મારે છોકરામાં તો છે એની ખબર જ છે, તો સીધું મને કેમ યાદ આવે છે કે હાલ મારું કામ અધૂરું નહીં ગયું, થઈ જાય એમ લાગણીના ભાવ છે. અને એક કામ એવું નહીં હોય કે મારું કામ લખવું એ નહીં કર્યું હોય. માણસને તો પછી છે ને હજારો વિચાર આવે, હજારો કલ્પનાઓ ઘોડા ઘડે. મન છે એ ઘોડા ઘડવાવાળું છે. કોઈના કોઈ સંબંધ હોય, એ સંબંધ વિચારે કે શું હોય છે શું નહીં. માણસની વૃત્તિ આવી હોય એટલે એનાથી આપણે કંઈ બહુ મને કોઈ અસર થાય નહીં. તો હાલો, મારે નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાપલી બેનને હુવડાવી દીધા, ચૂપી ગઈ હું જઈ પી ગઈ રવેશમાં. આજે આવશે માણસ, પછી દોડાદોડી કરે ને બીજા માણસને ડર લાગે કૂતરાઓનો. એના કરતાં વિશેષ આપણે ધ્યાન રાખીએ કે આજનો ત્યાં રહીએ. ગમતું તો એને નથી મારા વિના, હું મારી બાજુ બેઠી હોય ને બાજુમાં એને એકલીને જ બેસવું પડે. હવે હુતીશ તો હમણાં જમવાનું પાણીનું અહીં બધું દઈ જવા જ. હાંજ લગી આવીને આવી ધડપડાટી. રાતે ભજન કીર્તન છે, સત્સંગ છે, સવાર જાગરણ હોય છે, દીવો હોય એટલે. અને બસ ઈશ્વર બધાય આપણે પ્રાર્થના કરીએ કે આજે બાનો અંતિમ ક્રિયા પૂર્ણ થાય એટલે બાને એની યોનિમાંથી મુક્તિ મળે. એક સફેદ પ્રતિબિંબ જે શરીર વિનાનો આત્મા છે ને, એ આપણા ઘરની આસપાસ 11 દિવસ સુધી ભટકે
અને હવે આજથી એને નવી યોનિની અંદર અવતાર મળશે. ભગવાન એને સારામાં સારા ઘરે અવતાર આપે, સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ અને સત્સંગી કુટુંબ હોય ત્યાં એને જન્મ આપે. અને બસ આગલા જન્મમાં એને ઢહેડા સિવાય ને દુઃખ સિવાય કંઈ જોયું નહોતું. હવે ઈશ્વર એને સારામાં સારા ઘરે જન્મ આપે એવી મારી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. અને સૌને બાના જય શ્રી કૃષ્ણ, સીતારામ, આવજો.